છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। ગુજરાત અને રાજસ્થાન એટીએસનું સંયુક્ત ઓપરેશન। રાજસ્થાન બોર્ડર પરથી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ છે। 5 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા છે આરોપીઓ। પાકિસ્તાનથી રાજસ્થાન બોર્ડર પર ડ્રગ્સ લવાયું હતું। ગુજરાતમાં ઘુસાડતા પહેલા એટીએસે મોટી કાર્યવાહી કરી છે। બોર્ડર પરથી ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી લીધી છે। 5 કિલો ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। જે ઉદય, હાલ આ કાર્યવાહીમાં શું કંઈ સામે આવ્યું છે? 2 લોકોને પણ ઝડપી લીધા છે ડ્રગ્સ સાથે। મિત્તલ, જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને એક છેલ્લા 8 થી 10 દિવસથી એક માહિતી મળી હતી, એક ઇનપુટ મળ્યો હતો કે દુશ્મન દેશ પાકિસ્તાન તરફથી ફરી એક વખત જે છે એ ગુજરાત અને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે। આ બાતમીના આધારે જે છે જાણવા મળ્યું હતું કે આ વખતે જે છે મોડસ ઓપરેન્ડી ચેન્જ થઈ છે અને ગુજરાતના દરિયાકાંઠેથી નહીં પરંતુ રાજસ્થાનના સરહદી બોર્ડર ઉપરથી જે છે આ ડ્રગ્સ ઘુસાડવામાં આવશે। ત્યારે તે આ બાતમીના આધારે ગુજરાત એટીએસે આખી એક ટીમ તૈયાર કરી હતી। જે ગુજરાત એટીએસની ટીમે રાજસ્થાન એટીએસની ટીમ સાથે આખી આ બાતમી શેર કરી। બંનેની અલગ અલગ ટીમો બનાવી અને રાજસ્થાન ખાતેની બોર્ડર જે પડે છે, જ્યાં પાકિસ્તાનની બોર્ડર શરૂ થાય છે અને રાજસ્થાન ભારતની બોર્ડર શરૂ થાય છે, ત્યાં વોચ ગોઠવવામાં આવી। એ સમય દરમિયાન તે પાકિસ્તાન તરફથી જે છે ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું। એ સમય દરમિયાન 5 કિલો ડ્રગ્સ સાથે 2 આરોપીઓની જે છે ધરપકડ કરી લીધી છે। બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના છે। આ ડ્રગ્સ મોકલાયું હતું કોને, ક્યાં આપવાનું હતું, આ તમામ બાબતો લઈને અત્યારે ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી દીધી છે। જી ઉદય, આભાર માહિતી બદલ।